હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં છો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12ના અર્થશાસ્ત્ર માટે પ્રથમ પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. 5 માર્ક્સના, 3 માર્ક્સના અને 2 માર્ક્સના આપણે આઈએમપી પ્રશ્નો જોવાના છીએ, જે તમારે આ વખતની એક્ઝામમાં પૂછાવાની શક્યતા જે છે એ બહુ ઊંચી રહેશે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, ઘણી બધી વખત રિપીટ થઈ ચૂક્યા છે પાછલી પરીક્ષાઓમાં, તો તમારે આ પ્રશ્નો તૈયાર કરી દેવાના છે. અને આની સાથે તમને અર્થશાસ્ત્રના આઈએમપી પેપરના સોલ્યુશન આપવામાં આવશે, જે પાછલા વર્ષોના પેપરો હશે. તો એક વખત ચેનલ ઉપર જઈ એ વિડીયો પણ જોઈ લેજો, કારણ કે એમાંથી પણ પૂછાવાની શક્યતા બહુ ઊંચી રહેશે. ચેનલ ઉપર નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવા બધા યુઝફુલ વિડીયોઝ તમને આ ચેનલ ઉપર જોવા મળશે. તો ચાલો મિત્રો, 5 માર્ક્સના પ્રશ્નોથી આપણે શરૂઆત કરી લઈએ. પહેલો પ્રશ્ન અહીંયા આપેલો છે કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત આપવાનો છે, જે ઘણી બધી વખત પૂછાતો હોય છે. આર્થિક વિકાસના નિર્દેશક ટૂંકમાં સમજાવવાના છે, અથવા તો જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણાના જે આંક છે એના વિશે સમજૂતી આપવાની છે. નાણાંનો અર્થ આપી એના કાર્યો ટૂંકમાં સમજાવો, આ પણ ઘણી વખત પૂછાય છે. ફુગાવાનો અર્થ આપી તેના કારણો ચર્ચો, આ પણ ઘણી બધી વખત પૂછાતો હોય છે, રિપીટ થતો રહે છે. વેપારી બેંકનો અર્થ આપી એના કાર્યો સમજાવવાના છે. ગરીબી એટલે શું, ગરીબીના નિર્દેશકો તમારે સમજાવવાના રહેશે. ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયો ચર્ચો, આ પણ બહુ ઊંચી શક્યતા હોય છે પૂછાવાની. ભારતમાં બેરોજગારી સમસ્યા હલ કરવાના ઉપાયો ચર્ચો, આ પણ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે, તો તમારે તૈયાર કરી દેવાનો છે. 9મો પ્રશ્ન આપેલો છે કે બેરોજગારીનો અર્થ આપી એના પ્રકાર સમજાવવાના રહેશે તમારે. અને છેલ્લે અહીંયા એક માહિતી લખેલી છે, પાઠ 1માંથી આલેખ પૂછાશે. તો આલેખ જે છે એ ફરજિયાત હોય છે, તો તમારે તૈયારી રાખવાની છે પહેલા પાઠની. ઓકે, એના નીચે પછી 3 માર્ક્સના પ્રશ્નો તમે જોઈ શકો છો. કમ્પ્યુટર અને ઇન્ટરનેટના ઉપયોગના ભયસ્થાનો જણાવવાના છે. આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું અને તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય આવકના નિર્દેશકની કોઈ પણ 2 મર્યાદાઓ ટૂંકમાં સમજાવવાની છે. માનવ વિકાસ આંકનું મહત્વ જણાવવાનું છે તમારે. ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે છે ત્યારે ફુગાવો સર્જાય છે, અને આ વિધાન તમારે સમજાવવાનું રહેશે. વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત તમારે આપવાનો રહેશે. એની નીચે પછી છે નાણાકીય નીતિના પરિમાણાત્મક અને ગુણાત્મક સાધનોની યાદી આપીને દરેક કાર્યને એક વાક્યમાં સમજાવવાનું છે. ટૂંકનું જ છે બેંક ક્રેડિટ વિશેની. મધ્યસ્થ બેંકના નાણાકીય કાર્યો સમજાવવાના છે. ગરીબી માટેના આર્થિક અથવા તો સામાજિક બંને કારણો તમારે તૈયાર કરવાના રહેશે. ગરીબી નિવારણ માટેના રોજગારલક્ષી કાર્યક્રમો સમજાવવાના છે તમારે. પછી એના નીચે છે ગરીબી નિવારણ માટેની સામાજિક સલામતીની યોજનાઓ જે અલગ અલગ છે એ ટૂંકમાં સમજાવવાની છે. રાજકૃષ્ણ સમિતિએ આપેલા બેરોજગારી માટેના માપદંડો બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, તૈયાર કરી દેવાનો છે. ચક્રીય બેરોજગારી અથવા તો પ્રસન્ન બેરોજગારીનો ખ્યાલ સ્પષ્ટ કરવાનો છે. આ બેરોજગારી જે છે ઘણી વખત પૂછાતી હોય છે, તો તમારે તૈયાર કરી દેવાની છે. એની નીચે તમે 16મો પ્રશ્ન જોઈ શકો છો. ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે, તો આ પણ તમારે તૈયાર કરવાનો રહેશે. એની નીચે 2 માર્ક્સના પ્રશ્નો તમે જોઈ શકો છો. પહેલો છે કે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ સમજાવવાનું છે. ડેટા સીડી ઉપર નોંધ લખવાની છે. આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત. માથાદીઠ આવકના નિર્દેશકની મર્યાદાઓ જણાવવાની છે. વિકાસની અથવા તો વૃદ્ધિની મર્યાદાઓ, બંને પ્રશ્નો અલગ અલગ છે, તૈયાર કરી દેવાના છે. વિકાસના નિર્દેશક શું છે એની યાદી આપવાની છે. માનવ વિકાસ આંકની મર્યાદાઓ જણાવવાની છે. ફુગાવાના લક્ષણો જણાવવાના છે તમારે. સાટાપ્રથાનો અર્થ આપી એની મર્યાદાઓ જણાવવાની છે. વેપારી બેંકના ખાતાઓ વિશેની માહિતી આપવાની છે. મધ્યસ્થ બેંકના કાર્યો જણાવવાના છે. નાણાકીય નીતિનો અર્થ, આ પણ ઘણી વખત પૂછાતો હોય છે, નાણાકીય નીતિ તૈયાર કરી દેવાની છે. પછી વેપારી બેંક તમારે સમજાવવાની છે કે શું કાર્ય કરે છે, કઈ રીતના હોય છે એમાં. ધિરાણનું માર્જિન એટલે શું. રેપો રેટ, રિવર્સ રેપો રેટનો અર્થ, આ પણ ઘણી વખત પૂછાતો હોય છે મિત્રો. ગરીબીનો આધુનિક અભિગમ સમજાવવાનો રહેશે. ટૂંકું નોંધ લખવાની છે પ્રધાનમંત્રી જનધન યોજના ઉપર. સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબીનો અર્થ જણાવવાનો છે. ગ્રામીણ ગરીબીના કારણો ટૂંકમાં સમજાવવાના છે, કે ગ્રામીણમાં શા માટે, ગામમાં શા માટે વધુ ગરીબી જોવા મળે છે. એના નીચે 20મો પ્રશ્ન તમે જોઈ શકો છો. સંપૂર્ણ બેરોજગારીનો અર્થ સમજાવવાનો છે. ઘર્ષણજન્ય બેરોજગારીનું અર્થ અને ઉદાહરણ આપવાનું છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે અને કયા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે. એની નીચે 1 માર્ક્સના પ્રશ્નો તમે જોઈ શકો છો. ઓકે, આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ એવા છે, તો હું જેમ પીડીએફ સ્ક્રોલ કરું તમે જે ટૂંકા પ્રશ્નો છે એ નોંધી લેજો. 1-2 શબ્દોમાં આના ઉત્તર લખવાના હોય છે, પરંતુ બહુ ઇમ્પોર્ટન્ટ જે છે અને વધુ વખત રિપીટ થયા છે એ અહીંયા ટૂંકા પ્રશ્નો લેવામાં આવેલા છે. 1 માર્ક્સના પ્રશ્નો 1 માર્ક્સના પ્રશ્નો ગમે ત્યાંથી આવી શકે છે, પરંતુ આ ઇમ્પોર્ટન્ટ એવા છે, તો પહેલાં તમે આ પ્રશ્નો તૈયાર કરી શકો છો. આમાંથી ઘણી વખત પૂછાઈ પણ જતા હોય છે, તો તમારે તૈયાર કરવાના રહેશે. વધુ છે, પરંતુ 1-2 માર્ક્સના જ જવાબ છે આના, તો તમને તૈયાર કરતા વાર નહીં લાગે. 52 છે અહીંયા, તમામ જે છે તૈયાર કરી દેજો. તો મિત્રો, આ હતું તમારું ઇકોનોમિક્સ માટેનું આ વર્ષના પ્રથમ પરીક્ષા માટેનું મોસ્ટ આઈએમપી મટીરિયલ.
આ પ્રશ્નો જે પણ આપવામાં આવે છે તૈયાર કરી દેજો. આની સાથે આઈએમપી પેપરના સોલ્યુશન જોઈ લેજો, જેથી તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતનું પેપર આવશે અને કેવા પ્રશ્નો કયા પાઠમાંથી લેવામાં આવશે. તો એ રીતે તમે તમારી તૈયારી આગળ કરી શકો છો. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. બીજા વિડીયોઝ જે ચેનલ ઉપર છે એક વખત જઈને જોઈ લેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.